જો અમે હવે ઘરે આવી ગયા છીએ ખનકને લઈને. ખનકને સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન હતું એ પૂરું થઈ ગયું એટલે અમે ઘરે આવી ગયા. હવે ચા નાસ્તો કરીને ફરી એક જગ્યાએ જવાનું છે 1:30 વાગતા. ત્યારે હું તમને ચોક્કસ વિડીયો શેર કરીશ કે અમે ક્યાં જઈએ છીએ અને કેટલા વાગતા આવીશું ને ત્યાં શું છે એવું છે. અને આજે શિવાજી જયંતિ પણ છે, રામદેવ પીરની બીજ પણ છે અને આજે બીજો કયું ભગવાનનું આ મેરેજ છે એ તમને કોઈને ખબર હોય તો કોમેન્ટમાં જરૂર લખજો. કંઈ નહીં, ચલો હું ફરી થોડું ફટાફટ કામ પતાવી દઉં થોડું ઘણું અને ચા પાણી નાસ્તો કરી લઈએ કારણ કે 1:30 વાગતા બહાર ફરી નીકળવાનું છે. ચંપાબેન, ઇન્દુબેન, ગુણવંતીબેન, રાજેશ્વરીબેન, રીનાબેન, નાનીમા, મધુબેન, બધાને જય શ્રી કૃષ્ણ. જો આજે અમે આવ્યા છે, આજે રામદેવપીરની બીજ છે અને આવ્યા છે આજે અમે ભજનમાં. તમારું નામ શું? નીતાબેનની ઘેર અમે આજે ભજન કરવા આવ્યા છે. આજે એમને રામદેવપીરનો પાઠ બી માંડ્યો છે અને આજે કૃષ્ણ અને રાધાના લગ્ન આજના છે, આજના લગ્ન છે. એના હિસાબથી એમને ભજન કેવડાયા છે, એના હિસાબથી અમે એમના ઘેર ભજન કરવા આવ્યા છે. એટલે બધાને જય શ્રી કૃષ્ણ.
જો અમારી ભજન મંડળ મંડળની બહેનો બહુ આનંદ કર્યો. અમારી ભજન મંડળની બહેનોએ આજ નવી સાડી પહેરી છે. પહેલાં તો એ અને આજે આનંદનગરમાં ભજન કરવા ગયું તો અમારું મંડળ બધાને બહુ મજા આવી. એ લોકોને પણ મજા આવી. બહુ ગમી. સાડીઓના વખાણ બહુ થયા, કંદોરોના વખાણ બહુ થયા, ભજનના વખાણ બહુ થયા. બસ આજે બધું વખાણ જ થયા. મમ્મી સાડી લઈને છે. બોલો ને. કોઈને આના પરથી એક શીખ મળી તમને કે હવે બીજી સાડી લેવી પડશે. બોલો. જો ભગવાનનો હુકમ થશે તો બધું થઈ જશે. એના હુકમ વગર કશું થતું નહીં. તો ચાલો બધાને જય શ્રી કૃષ્ણ. બાય. હનુમાનજી મહારાજની જય. કેમ છો? જો અમે ભજન મંડળમાં ગયા હતા, ત્યાંથી અમે બિયાલ આવી ગયા. 5:30 થઈ ગયા છે. બહુ મજા આવી છે ભજન કરવાની અને બહુ જ આજે આનંદ કર્યો સવારથી ત્યાં સાંજ લઈને. હવે જો મારે જવાનું છે હજી એક જગ્યાએ, એ હું જોઉં છું.
પછી તમને સાંજે 7 વાગે કહીશું ક્યાં ક્યાં ગયા છે. તો આજનો મારો વિડીયો તમે કાલે જોઈ લેજો, તમને બધું જ નવીન જોવા મળશે ક્યાંકનું ક્યાંક. કંઈ નહીં, ચલો ફરી મળીએ છીએ.